હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। બોડો। વૈશાખ મહિનાને બળબોળતી બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો। પોતાને ઘોડો બે પરસેવે નાઈ રહ્યા હતા। હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા। ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથપગ ધોવા લાગ્યો। ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડોમાળી। સોંડોમાળી કોસ હાંકતો હતો। કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા। કાગડાએ ઠોલી ઠોલીને લોહીલુહાણ કરી નાખેલા કાંધ। સોડાએ ઉમેળીને તોડી નાખેલા પૂંછડા। બેસુમાર બગાઓ લોહીમાંસ વિનાના શરીરના બે હાડપિંજર એવા બે બળદો છે। 101 કાણાવાળો એ કોસ છે। મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીથરેલ હાલ એ સોંડો। અસવાર એ બોખ નિહાળી રહ્યો। હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો। કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉછારી, ક્યાં રહેવા? રહેવા તો ભાવનગર। ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર। સપાઈ લાગો છો? સપાઈ? હા, સપાઈ છીએ। એલા તમે નમકલાલ કે નમક હરામ? કેમ ભાઈ? નિમક હરામ કે નિમક હલાલ? વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં। શું કે આખો દી સાસલાને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કોક દી જોશે? અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી। ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું। ઈ તો રાજા છે કે કસાય? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય। સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય। અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો। એણે ન કહેવાના વેણ કહી નાખ્યા। અસવારને કકડીને ભૂખ લાગેલી। સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી। સોંડાને એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા? તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે? બોળો? બોળો શું? બાપ ગોતર બોળોય દીઠો નથી ને? એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી। ચાસની અંદર ઘઉંનું થૂલું એટલે કે ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો। સોંડો પોતાને માટે સવારે બોળો લઈને આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો। એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શિળેરે હવામાં ઘણીવાર સુધી રહી, એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ। પાંદડાનો એક દળિયો એટલે કે પડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો। ક્ષુધાતુર અને તાપમાં તપેલા એક શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને બીજો દળિયો ભરી દીધો। મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી, બધો બોળો મહેમાનને ખવડાવી દીધો। પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું। તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો। જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ
તારું નામ શું? સોંડો. મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ શી જ લખજ બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હા, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બેઠોસા વધુ લગાવ્યું, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે ચાશ રોટલો શીરાવીને માથે કોસ મેલી વરતડી પે અને ઢાંઢાસો તસો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ? મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો. કોણે બાપ? ઠાકોર વજેસંગજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે નક્કી કાલ મેં ગાળું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાચ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોશમેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરના પંથે પડ્યો. માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢ જ મારે ઈનાઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભોશે ન રાખવો. સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તતબંધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાણદાસ શું કહ્યું? આ ભોળિયા ખેડૂતના વગર ઓળખે આદરમાન, એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો. એવી મજા મને આ મોલાત્યુની મીઠાઈઓમાં નથી પડી. બોલતા બોલતા ઠાકરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મંગાવો. તાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું, સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોસ આપવામાં આવે છે. પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો આપ્યો. બિચારાને છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે
મદ્રાસી શેલું બંધાવીને સોડાને ભૂંભલી પહોંચાડી દીધો. સોડાના પરિવાર પાસે અત્યારે લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે. એક દિવસ વજેસંઘજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને 2-4 ગાળો દીધી. મારા રોયા ભાળતો નથી. પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો હાંકચ, તે લાજતો નથી. મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોસી, ગાળો કેમ કાઢો છો? ઓળખ છો? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દેશું જેલમાં. હવે ઝાઝા રોયા, તારા જેવા સપારડા તો કેક આવે એને જાય. બાપુ વજેસંઘના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એને કેવો વિશ્વાસ. એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવન પ્રમાણ. એણે ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી દીધી અને જમીન પણ ઇનામમાં દીધી.